નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં ટકાવારીનું ચેપ્ટર ચાલી રહ્યું છે. લગભગ આ સેકન્ડ લાસ્ટ ટોપિક વધ્યો છે. એમાં કયો ટોપિક છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવક, ખર્ચ અને બચતના પ્રશ્નો. ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે છે કારણ કે દરેક એક્ઝામમાં આવક, ખર્ચ અને બચતના ટકાવારીના પ્રશ્નો મોસ્ટલી હોય જ છે. જો ટકાવારીના 5 પ્રશ્નો હશે એમાંથી એક પ્રશ્ન આવક, ખર્ચ અને બચતનો હોય જ છે. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરી સ્ટાર્ટ કરીએ. આમાં ટોટલ 7 થી 8 ટાઈપના પ્રશ્નો છે આપણે લીધા છે. દરેક ટાઈપના 5 થી 7 પ્રશ્નો છે. એમાંથી 3 હું તમને બતાવીશ કેવી રીતે કરવાના અને 3 પ્રેક્ટિસ માટે તમારે જાતે કરવાના છે. તો આપણે આગળ વધીએ. પહેલાં તો બેઝિક સમજીએ કે આવક, ખર્ચ અને બચતના પ્રશ્નોનું બેઝિક શું હોય છે. બેઝિકમાં એવું છે કે એક જ વસ્તુ છે, ખાલી એક જ સૂત્ર છે આમાં, કે કોઈ પણ માણસની આવક જે હોય છે એ કેટલી હોય છે? એ જેટલો ખર્ચ કરે પ્લસ જેટલી એ બચત કરશે. ઓકે, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું છે કે આવક બરાબર ખર્ચ પ્લસ બચત. ઓકે, આને ઇંગ્લિશમાં લખીએ. તો ઇન્કમ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ પ્લસ બચત એટલે કે સેવિંગ. તમારે દરેક એક્ઝામ્પલમાં આ જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આવક એટલે શું થાય, એનો ખર્ચ અને એની બચતનો સરવાળો. કોઈ તમને પૂછે, એક્ઝામ્પલ તમને આપું હું, કે તમે 500 રૂપિયા તમારી આવક છે અને તેમાંથી તમે 200 રૂપિયા સેવિંગ કરો છો એટલે કે બચાવો છો, તો તમે ખર્ચ કેટલો કર્યો હશે? તો આ મને ખબર છે કે આવક બરાબર ખર્ચ પ્લસ બચત. આવક કેટલી છે? 500 રૂપિયા બરાબર ખર્ચ મને ખબર નથી, એ શોધવાનો છે, અને બચત કેટલી છે? 200 રૂપિયા. તો 500 રૂપિયાની આવકમાંથી જો હું 200 રૂપિયા બચત કરતો હોઉં તો હું ખર્ચ 300 રૂપિયા કરીશ. કેવી રીતે? કે ખર્ચ શું થઈ જશે? 200 આમ જશે તો 500 માઇનસ 200 એટલે કે આ 300 રૂપિયા તમારો ખર્ચ થઈ જશે. આને આપણે ટકાવારીમાં જોવાનું છે, બીજું કંઈ જ નથી. તો આગળ વધીએ આપણે. આને કેવી રીતે કરવાનું છે. અને બીજું એક રામબાણ એ છે કે આવક હંમેશા આપણે 100% લઈએ છીએ, બરાબર. એનાથી શું આપણે ઘણા બધા દાખલાઓમાં ઇઝી થઈ જશે. આવકનો વધારો થાય 20%, તો આપણે ડાયરેક્ટ એને 120 કરી શકીએ એવી રીતે. તો આવક હંમેશા 100%. આ આપણે દરેક એક્ઝામ્પલમાં કામ લઈશું. ખાલી એક ટાઈપ જે છે એમાં થોડું આપણે બદલીશું, એ તમને આગળ બતાવીશ કેવી રીતે. આમાં મોસ્ટલી 2 ટાઈપ હોય છે મિત્રો. આવક, ખર્ચ અને બચતના પ્રશ્નો કેવા હોય છે? એક સિંગલ પર્સન હોય, એટલે કે એક સિંગલ વ્યક્તિ હોય, એના આવક, ખર્ચ અને બચતના પ્રશ્નો હશે, અને પછી 2 પર્સન હશે, એની સરખામણી કરી હશે આવક, ખર્ચ અને બચતની, બરાબર. તો આ 2 ટાઈપના પ્રશ્નો હોય છે અને એની અંદર પણ ઘણું બધું અલગ અલગ હોય છે. તો સિંગલ ટાઈપના આપણે 4 ટાઈપ જોવાના છે અને પછી 2 પર્સનવાળાના આપણે 3 ટાઈપ જોવાના છે. તો આગળ વધી પ્રશ્નો કેવા હોય છે અને કેવી રીતે આપણે એને સોલ્વ કરીશું. શ્રીમતી દીપા દેવી તેમના પગારનો 30% બચાવે છે. સમજી લો, પગારનો 30% બચાવે છે. પગાર એટલે કે એની આવક. જો તેણીની 42,000 દર મહિને પગાર મળે તો ખર્ચ કેટલો હશે? આપણને ખબર છે કે એક વસ્તુ તો આમાં લાગશે કે આવક બરાબર ખર્ચ વત્તા બચત. આવક કેટલી લઈએ છીએ આપણે? આવક આપણે લઈએ છીએ 100%. ઓકે, આણે બચત કેટલી કરી છે? બચત કરી છે 30%. તો એનો ખર્ચ કેટલો થઈ જશે? 70%. આ તમને ખબર પડવી જોઈએ. કેમ 70% થઈ જશે? કારણ કે જો આવક 100% હોય, એમાંથી 30% બચાવી લે તો 70% એનો ખર્ચ થઈ જશે. હવે સીધી આ ટકાવારીમાં સરખામણી કરવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. કે એનો પગાર 42,000 દર મહિનાનો પગાર છે, એટલે કે આ જે 100% છે એની કિંમત 42,000 આપણને આપેલી છે. પૂછ્યું છે ખર્ચ કેટલો થશે, તો આ 70%ની કિંમત આપણે શોધવાની છે. બસ સીધી એક ત્રિરાશી લગાવો કે 100% એ 42,000 થાય, 70% એ કેટલા થશે. આ એક ત્રિરાશી લગાવવાની છે. 70 ઉપર 42,000 સાથે ગુણાકારમાં ભાગ્યા 100. 2 0 અહીંયાથી ગયા, 2 0 અહીંયાથી ગયા. 42 ગુણ્યા 7 કરું હું 294, અને આ 2 0 એક્સ્ટ્રા એટલે કે 29,400 રૂપિયા એનો ખર્ચ છે. આ તમારો જવાબ આવી ગયો, બરાબર. અહીંયા આપણને ખર્ચ પૂછ્યો હતો એટલે આપણે 70% સાથે સરખામણી કરી. જો બચત પૂછી હોય તો એક બીજી ત્રિરાશી લગાવવાની કે 100% એ 42,000, તો 30% એ
કેટલા, બસ બીજું કંઈ જ નથી કરવાનું. આવક ખર્ચ અને બચતનો તમે આ ટકાવારીમાં ભરાઈ નાખો અને પછી ત્રિરાશી લગાવી દો. આગળનો પ્રશ્ન જોઈએ. બધા મોસ્ટલી પ્રશ્નો એવા જ હોય છે મિત્રો, ઇઝી હોય છે, કંઈ હોતું નથી આમાં. ફરીથી શ્રીમતી દીપાદેવી તેમના પગારનો 25% બચાવે છે હવે, અને તેમનો જો પગાર હવે 48,000 હોય તો તેમનો માસિક ખર્ચ કેટલો થશે? તો મને ખબર છે કે આવક બરાબર ખર્ચ પ્લસ બચત. આવક કેટલી આપણે માનીએ છીએ હંમેશા? 100%. બચત કેટલી કરી અને આ વખતે 25%, તો ખર્ચ કેટલો કર્યો હશે? 75% ખર્ચ કર્યો હશે. ઓકે, હવે આપણને શું કીધું છે કે 48,000 દર મહિને એનો પગાર મળે છે, એટલે કે આ 100%ની કિંમત કેટલી છે રૂપિયામાં? 48,000 રૂપિયા. તો 75% એ કેટલા થશે એ આપણે શોધવાનું છે. ત્રિરાશિ લગાવીશું આપણે, ઇઝી છે આ, કે 100%ની કિંમત 48,000 રૂપિયા હોય તો મારે ખર્ચ શોધવો છે, એટલે મેં 75% હું લઉં છું. જો મારે બચત પૂછી હોય કે તેમની બચત કેટલી થશે તો 25% કેટલા એવું શોધતો, પણ અહીંયા મને ખર્ચ પૂછ્યો છે એટલે કે 75% કેટલા થઈ જશે? 75 ઉપર 4800 ભાગ્યા 100. 25 તરી 75, 25 ચોક 100, 4 એકા 4, 12 ચોક 48,000, એટલે કે 12 તરીને 36,000 રૂપિયા એ શું કરે છે? ખર્ચો કરે છે. તેમનો ખર્ચ છે. ઓપ્શન એ તમારો જવાબ છે. ઓકે, એક હજુ કરાવી દઉં, પછી તમે આ બીજા 3 ક્વેશ્ચન મેં પ્રેક્ટિસમાં રાખ્યા છે, જાતે કરવાના છે. શ્રીમતી નીતાએ તેમના પગારનો 40% બચાવે છે, અને જો તેમને 30,000 દર મહિને પગાર મળતો હોય તો તેમનો માસિક ખર્ચ શોધો. શું છે? આવક બરાબર ખર્ચ પ્લસ બચત. એમનો પગાર 100% આપણે માનીએ, બચાવે છે 40%, તો ખર્ચ કેટલો કરશે? 100%માંથી 40% બચાવી લે તો 60% એ ખર્ચ કરશે, એ આપણને ખબર પડવી જોઈએ. હવે શું કીધું છે કે એમનો જે પગાર છે 100%ની કિંમત 30,000 રૂપિયા આપેલી છે, અને ખર્ચ મારે શોધવાનું છે. તો એ ત્રિરાશિ મૂકીશ ફરીથી. શું હશે ત્રિરાશિ? કે 100%ની કિંમત 30,000 હોય તો 60% એ કેટલા? 60 ઉપર 100 નીચે અને 30,000 અહીંયા ગુણાકારમાં, 2 0 ગયા, 6 તરી 18 અને 3 0 મૂકી દઈશ, એટલે કે 18,000 રૂપિયા એ ખર્ચ કરે છે. જો મને બચત પૂછી હોય તો પણ હું એવી જ ત્રિરાશિ લગાવીશ. કેવી રીતે? કે 100% એ 30,000, એ તો આપણને પ્રશ્નમાં આપ્યું છે, પણ હવે બચત કેટલી છે? 40%, તો 40% એ કેટલા? 40 ગુણ્યા 30,000 ભાગ્યા 100, એટલે કે બચત થઈ જશે એમની 12,000 રૂપિયા. ગમે તે પૂછ્યું હોય મારે શોધી શકાય ત્રિરાશિ લગાવીને જ, બરાબર. આ જ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આવક એટલે શું થાય? ખર્ચ અને બચતનો સરવાળો. તો આ મિત્રો હવે પ્રશ્નો તમને આપું છું 3 જેવા, આ તમારે આ જાતે પ્રેક્ટિસમાં કરવાના છે, અને આના સાચો આન્સર આપી દો કે શું થશે. એક આ પ્રશ્ન છે, એક બીજો 20% બચાવે છે, આ પ્રશ્ન છે, આ પ્રેક્ટિસ માટે જ કરવાના છે. અને ત્રીજો પ્રશ્ન આ છે કે 15% બચાવે છે ને 80,000ની સેલરી છે. આ ત્રણેયનો સાચો જવાબ શોધી નાખો એટલે તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે મેથ્સમાં, અને તમને આ ટાઈપના પ્રશ્નો જો હવે આવશે તો તમને પ્રોબ્લેમ નહીં આવે, કે એનું બેઝિક આપણને ખબર પડી ગઈ કે શું છે. પણ હવે બીજા પ્રશ્નો જોઈએ. આ ટાઈપ 2 છે, બરાબર. અહીંયા હું આને ટાઈપ 2 કરી દઉં છું. એ શું છે? માણસ તેની આવકનો 72% ખર્ચ કરે છે. જો તેની આવકમાં 28%નો વધારો થાય અને તેના ખર્ચમાં 25%નો વધારો થાય છે, તો તેની બચતમાં ટકાવારીમાં વધારો અથવા ઘટાડો થશે, એ કેટલો થશે? એટલે કે શું છે? તમને પહેલાં એક એક્ઝામ્પલથી સમજાવું. પહેલાં માની લો એ 200 કમાતો હતો. આ પ્રશ્નની વાત નથી કરતો, હું એક્ઝામ્પલ આપું છું, બરાબર. 200 કમાતો હતો, એમાં 150 ખર્ચ થતા હતા, ખર્ચ, અને 50 રૂપિયા બચત કરતો હતો. પણ હવે શું થઈ ગયું? એની સેલરી 300 થઈ ગઈ, માની લો કે 300 થઈ ગઈ, અને હવે એ ખર્ચ કરવા લાગ્યો છે 250 રૂપિયા. સેલરી વધશે તો એનો ખર્ચો પણ વધશે, તો હવે એની બચત કેટલી છે? 50. એટલે કે
આવકમાં વધારો થયો, ખર્ચમાં વધારો થયો, પણ બચતમાં કોઈ ફેરફાર થયો નથી. અને જો હું આ 300ની જગ્યાએ 400 કરી દઉં અને એનો ખર્ચ કરી દઉં 300 રૂપિયા. પહેલાં 200 કમાતો હતો તો 150 ખર્ચ કરતો હતો, 50 બચાવતો હતો. હવે 400 કમાય છે, 300 ખર્ચ કરે તો હવે કેટલા બચાવશે? તો 400 કમાય છે, 300 ખર્ચ કરે તો 100 રૂપિયા બચાવશે. એટલે કે હવે એની બચતમાં વધારો થયો. તો આવી રીતે જ્યારે આપણે આવક અને ખર્ચમાં ફેરફાર કરીએ તો બચતમાં પણ ફેરફાર થાય, કારણ કે આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે સંબંધ રાખી રહી છે. ઓકે, તો હવે આપણા પ્રશ્ન પ્રમાણે જોઈએ. આ ટાઈપનો જ્યારે પણ પ્રશ્ન આવે કે એક માણસની, જોઈ લો તમને આના કોડવર્ડ કહી દઉં, માણસની આવકમાં આટલો ખર્ચ કરે છે તો બચત તમને ખબર પડી જશે. પછી આવકમાં આટલો વધારો થયો, આમાં આટલો વધારો થયો, તો જે ત્રીજી વસ્તુ વધી હશે એમાં વધારો કે ઘટાડો શોધો. સૌથી પહેલાં આપણને સૂત્ર ખબર છે કે આવક બરાબર ખર્ચ પ્લસ બચત. ઓકે, આ આપણને ખબર છે. આપણે એની આવક કેટલી માની લઈએ છીએ? 100%. તો એણે ખર્ચ કર્યો છે 72%. તો એની બચત કેટલી થઈ કે 100માંથી 72 ખર્ચ કરી નાખ્યા તો 28% બચત થઈ છે. આ આપણને એક સમીકરણ આપણે શોધ્યું, એટલે કે આપણને ખબર છે કે આવું પ્રશ્નમાં આપેલું છે. હવે શું કીધું છે? તેના ખર્ચ આવકમાં 28%નો વધારો થયો, એટલે કે અહીંયા શું થયું? 28%નો વધારો. તો 100%ના હું 28% શોધીશ તો કેટલા થશે? 100%ના હું 28% વધારીશ તો આ થઈ જશે 128%. બરાબર. પછી ખર્ચમાં શું થયું? તો ખર્ચમાં 25%નો વધારો થયો. 25%નો વધારો થયો, એટલે કે આ શું થઈ ગયા? 72%ના 125 ભાગ્યા 100, 125% થઈ ગયા, અને 125% એટલે 125 ભાગ્યા 100, ભાગ ચલાવું તો આ 5, આ 4, 4 એકા 4 અને 18, 18 પંચા, આ થઈ ગયા તમારા 90%. તો હવે બચત કેટલી થઈ ગઈ કે 128% હવે આવક થઈ ગઈ, 90% બચત ખર્ચ થઈ ગયો. તો હવે તમારી જે બચત છે એ 38% થઈ ગઈ છે. કેવી રીતે? કે 128% આવક છે અને એમાં ખર્ચ 90%, એટલે કે 128 રૂપિયા કમાય છે અને 90 રૂપિયા ખર્ચી નાખે છે, તો 38 રૂપિયા બચાવે છે. તો હવે આ પૂછ્યું છે કે 28થી 38માં કેટલા ટકાનો વધારો થયો? વધારો થયો. તો તમે કહેશો ડાયરેક્ટ કે 10%નો વધારો થયો, પણ એવી રીતે ના ગણી શકાય. આ 28%ને આપણે 100% સાથે સરખાવવા પડશે. તો આઈ હોપ તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. તો આપણે આને આરામથી ફરીથી કરીએ ધીરે ધીરે. આ મેં તમને સમજાવવા માટે કર્યું હતું. બરાબર, ચલો જોઈ લઈએ આપણે કે 100 આવક હતી, 72 ખર્ચ કરતો હતો અને બચત એની હતી 28. હવે શું થયું કે 28%નો વધારો થયો. તો 100માં 28%, આવકમાં 28%નો વધારો, એટલે કે 100માં 28%નો વધારો. તો જો 100માં આપણે ટકાવારીમાં વધારો કર્યો તો આપણે ડાયરેક્ટ કરી શકાય, એટલે કે આ થઈ જશે 128 બરાબર. 72માં 25%નો વધારો, એટલે કે 72ના 125% આપણે શોધવાના. ભાગ ચલાવો તો 25 ચોક 100, 25 પંચા 125, 4 એકા 4 અને 18 ચોક 72, 18 પંચા 90, એટલે કે હવે ખર્ચ થઈ ગયો 90 અને બચત કેટલી થઈ? તો એ હવે અહીંયાથી શોધવાની કે 128 રૂપિયાની આવકમાં 90 રૂપિયા ખર્ચ કરી નાખે તો 38 રૂપિયાની બચત કરે છે. આ તમને આટલું આવડવું જોઈએ. બસ, વધારો ઘટાડો તમારે અહીંયાથી જ કરી લેવાનો હોય છે. તો હવે 28માંથી 38 એટલે કે કેટલો વધારો થશે? ત્રિરાશિ લગાવી દઈશ. અહીંયા 10નો વધારો થશે, તો 28 ને હું જો 100% માનું તો 10 કેટલા થશે? 10 ઉપર સાથે 100 ભાગમાં 28, આના 4 વડે ચલાવું તો આ થઈ જશે 7, આ થઈ જશે 25, એટલે કે 250 ભાગ્યા 7, ભાગ ચલાવીએ 7 તરી 21, 4 વધ્યા, 5 સિત્તા 35, એટલે કે 35 પોઈન્ટ સમથિંગ મારો જવાબ આવશે. 35.7%. એક જ ઓપ્શનમાં છે તો હું એ ટીક કરી દઈશ. 35.7%નો વધારો થયો છે. કેવી રીતે? અહીંયા હવે તમારા રકમમાં જોવાનું કે કેટલો વધારો થયો છે, કે 10નો વધારો થયો છે. આને જો હું 100% માનું તો આ કેટલા ટકા થશે એ મારે શોધવાનું છે, કે 28નું 100% માનીશ તો 10 કેટલા? એક ત્રિરાશિ લગાવો અને વાર્તા પતી ગઈ.
આગળ વધીએ. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. પ્રશ્ન શું કહે છે? માણસ તેની આવકનો 60% ખર્ચ કરે છે. જો તેની આવકમાં 20%નો વધારો થાય અને ખર્ચમાં 10%નો વધારો થાય, ખર્ચમાં 10%નો વધારો થાય તો તેની બચતમાં ટકાવારીમાં વધારો કે ઘટાડો શોધો. જોઈ લઈએ. આપણને એક સૂત્ર ખબર છે, આવક બરાબર ખર્ચ પ્લસ બચત. આવક આપણે કેટલી માની છે? હંમેશા 100. ખર્ચ કેટલો કર્યો? અહીંયા આપેલું છે 60%નો ખર્ચ કર્યો છે પ્રશ્નમાં. તો બચત કેટલી કરી હશે? 40 બચત કરી હશે. ઓકે, ઇઝી, વાંધો નહીં. હવે જોઈએ. આવકમાં 20%નો વધારો થયો હોય કે 100ના 120% થઈ ગયા, એટલે કે આ થઈ ગયું 120 બરાબર. ખર્ચમાં 10%નો વધારો થયો. પહેલા ખર્ચ કેટલો હતો? 60. એમાં 10%નો વધારો એટલે કે 110 ભાગ્યા 100, એટલે કે હવે નવો ખર્ચ થઈ ગયો છે 66. આ થઈ ગયું 66. તો બચત કેટલી થઈ ગઈ? કે પહેલાં 100 રૂપિયા આવક હતી, 60 રૂપિયા ખર્ચ કરતો હતો તો 40 બચત થતી હતી. હવે 120 રૂપિયા આવક છે અને 66 ખર્ચી નાખે છે, તો હવે એની બચત થઈ ગઈ છે 54. જોઈ લો, 66 અને 54 થઈ જશે 120. તો વધારો કેટલો થયો છે? 14 રૂપિયાનો બચતમાં વધારો થયો. કેટલામાંથી? 40માંથી. તો હું ત્રિરાશિ લગાવીશ કે 40ને જો હું 100% માની લઉં તો આ જે 14 રૂપિયાનો વધારો છે એ કેટલા ટકાનો વધારો ગણાશે? 14 ઉપર 100 નીચે ભાગાકારમાં 40, 0 0, 5 દુ 10, 2 દુ 4 અને આ 7, 5 સિત્તાને 35%નો વધારો જોવા મળે છે. અહીંયા વધારો જ કેમ જોવા મળે? કારણ કે 40થી 54 થાય એટલે વધારો થશે, બરાબર. 40 રૂપિયા પહેલાં બચત કરતો હતો, હવે 54 રૂપિયા બચત કરે છે, એટલે કે 35%નો વધારો થાય છે. ત્રીજો એક પ્રશ્ન જોઈએ, પછી 2-3 પ્રશ્નો તમે જાતે કરશો તો તમને પણ મજા આવશે. માણસ તેની આવકનો 75% ખર્ચ કરે છે. સમજો, એની આવકમાંથી 75% એણે ખર્ચ કર્યા અને તેની આવકમાં હવે 40%નો વધારો થાય છે અને ખર્ચમાં પણ 30%નો વધારો થાય છે. તો તેની બચતમાં વધારો કે ઘટાડો શોધો. જોઈ લઈએ. આપણને એક વસ્તુ તો ખબર છે, આવક બરાબર ખર્ચ પ્લસ બચત. પહેલાં એની આવક 100, ખર્ચ હતો 75, તો બચત કેટલી થાય? 100માંથી 75 ખર્ચી નાખું તો મારા 25 મારી બચત થશે. ઓકે, આ મને ખબર છે. હવે શું થયો? આવકમાં 40%નો વધારો, 40% પ્લસ ખર્ચમાં 30%નો વધારો, એટલે કે 30% પ્લસ. તો ગણીએ આપણે શું થશે. 100માં 40% ઉમેરું તો હું ડાયરેક્ટ 140 કરી શકું, પણ 75માં 30% ઉમેરું એટલે 75માંથી ના કરી શકાય. અહીંયા સાઈડમાં આપણે કરી લઈએ. 30%નો વધારો કરવો હોય તો 130 ભાગ્યા 100 કરવાના. 25 ચોક 100, 25 તરી 75, 13 તરી 390 ભાગ્યા 4 કરું તો 9 ચોક 36, 3 0, 7 ચોક 28.5, એટલે કે હવે 97.5 રૂપિયા ખર્ચ કરે છે. તેની બચત કેટલી હશે? પહેલાં 100 રૂપિયા બચાવતો, 100 રૂપિયા આવક હતી, 75 ખર્ચ કર્યા તો 25 બચી ગયા. હવે એની આવક 140 થઈ ગઈ છે અને ખર્ચ કેટલા કરે છે? 97.5. તો વધ્યા કેટલા? 42.5 રૂપિયા એની પાસે બચત થાય છે. વધારો કેટલાનો થઈ ગયો અહીંયા બચતમાં? પહેલાં 25 રૂપિયા બચત હતી, હવે 42.5 રૂપિયા બચત થઈ ગઈ, એટલે કે 17.5 રૂપિયાનો વધારો થયો. બસ ત્રિરાશિ લગાવી દઉં એટલે તમારો જવાબ આવી જશે કે આ જે જૂની બચત હતી એને હું 100% માની લઉં, 25ને હું 100% માની લઉં, તો આ જે વધારો થયો 17.5 રૂપિયાનો, 17.5 કેટલા? 17.5 ઉપર 100ની સાથે ગુણાકારમાં ભાગ્યા 25. આ પોઈન્ટ હટાવવા માટે અહીંયા હું 10 મૂકી દઈશ. 25 એકા 25, 25 સિત્તા 175, 0 0 ગયા, એટલે કે 70%નો વધારો નોંધાયો છે એની બચતમાં. આવકમાં 40%નો વધારો, ખર્ચમાં 30%નો વધારો, બચતમાં તો પણ 70%નો વધારો નોંધાયો છે. તો આઈ હોપ તમને મિત્રો આ ટાઈપના પ્રશ્નો ખબર પડી ગયા હશે. આ ટાઈપના પ્રશ્નો ઘણી જગ્યાએ પૂછેલા છે. આ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, બરાબર. તો આવા બીજા 3 પ્રશ્નો છે, 2 કે 3 પ્રશ્નો હશે, એ તમને હું પ્રેક્ટિસ માટે આપું છું. તમારે અત્યારે નોટ
અને પેનની સાથે બેસવાનું છે ને અત્યારે જ એની પ્રેક્ટિસ કરું તો કંઈ ફાયદો થશે. આ પ્રેક્ટિસ માટે છે. 68% ખર્ચ કરે છે, 30%નો વધારો થાય અને ખર્ચમાં 25%નો વધારો થાય. તો આપણે એવી જ રીતે કરવાનું છે કે આવક બરાબર ખર્ચ વત્તા બચત. આ પણ એવી રીતે જ કરવાનું છે. પ્રેક્ટિસમાં આપું છું તમને. તો આઈ હોપ તમને આ બીજો ટાઈપ ખબર પડી હશે. હવે આપણે જોઈએ ત્રીજા ટાઈપ ઉપર. શું છે? આ ત્રીજો ટાઈપ છે. અને આ જે ટાઈપ છે એમાં આવકને 100% નથી માનવાની. એનું કારણ તમને કહી દઉં. જો તમે આવકને 100% માની લેશો તો ખર્ચ અને બચત તમે નહીં શોધી શકો એટલે. કારણ કે અહીંયા ખર્ચ અને આવકનો સંબંધ આપેલો છે. જોઈ લઈએ આપણે પ્રશ્ન કેવો છે, આરામથી કરતા જઈએ. વિજયની આવક તેના ખર્ચ કરતાં 25% વધુ છે. એટલે આ શબ્દ જોજો તમે કે આવક તેના ખર્ચ કરતાં 25% વધુ છે. આપણે બધા જ લેક્ચરમાં જોતા આવ્યા છીએ કે જેની સાથે કરતા હોય, અહીંયા ખર્ચ સાથે કરતા છે તો આપણે ખર્ચને 100% માનીએ છીએ. એ આપણે બધા લેક્ચરોમાં જોતા આવ્યા છીએ કે જેની સાથે કરતા હોય એને આપણે 100% માની લઈએ છીએ. તો હવે જોજો કેટલી ઇઝીલી આ ક્વેશ્ચન થઈ જશે. શું કીધું છે? વિજયની આવક તેના ખર્ચ કરતાં 25% વધુ છે. તેની આવકમાં 50%નો વધારો થાય અને ખર્ચ 60% વધે તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો થશે? આની પહેલાના પ્રશ્નો શું હતા મિત્રો? કે તેની આવકનો 70% ખર્ચ કરે છે. એટલે કે આવક આપણે લેતા હતા 100 અને ખર્ચ લઈ લેતા હતા 70. તો 30 એની બચત થઈ જતી હતી, સેવિંગ થઈ જતી હતી, બરાબર ને? પણ અહીંયા શું એક વસ્તુ બીજી આપેલી છે કે વિજયની આવક તેના ખર્ચ કરતાં 25% વધુ છે. તો એક વસ્તુ તો કદી નહીં બદલાય બધા જમાં કે આવક બરાબર ખર્ચ પ્લસ બચત. હવે વિચાર કરો કે આવક તેના ખર્ચ કરતાં 25% વધુ છે. તો જો હું ખર્ચને 100 માની લઉં તો આવક કેટલી થઈ જશે? 100 થી 25% વધુ એટલે કે 125 થઈ જશે. ઓકે, તો મારી આવક કેટલી થઈ ગઈ? 125. ખર્ચ કેટલો થઈ ગયો? 100. તો બચત કેટલી થઈ ગઈ? 25. આ મને મળી ગયું. પહેલાં જે આપણે શોધતા હતા કે માણસ તેની આવકનો 72% ખર્ચ કરે છે એટલે કે 100 અને 72 ખર્ચ ડાયરેક્ટ આપણને મળી જતું હતું. પણ આ પ્રશ્નમાં થોડું ફરાઈને કીધું છે કે આવક તેના ખર્ચ કરતાં 25% વધુ એટલે કે ખર્ચ 100, આવક 125 તો બચત 25 થશે. બાકી બધું એવું ને એવું જ છે. હવે શું કીધું છે? આ જે પહેલી લાઈન હતી એ ખાલી આ લાઈન બનાવવા માટે જ આપી હતી કે તમે આવક 125 લઈ લો, ખર્ચ 100 હશે તો બચત 25 થઈ જશે. તો આ જે તમારી લાઈન છે સેટિસ્ફાય થઈ જશે કે આવક તેના ખર્ચ કરતાં 25% વધુ છે. ખર્ચ 100, આવક 125 એટલે કે આ બરાબર થઈ ગયું છે. હવે શું કીધું છે આપણને? આવક 50% વધે છે. પછી તો આપણે જે શોધતા હતા એ જ 50% પ્લસ થાય છે. ખર્ચ 60% વધે છે એટલે કે આ 60% પ્લસ થાય છે. તો બચતમાં શું વધારો કે ઘટાડો થવાનો છે એ જોવાનું છે આપણે. તો સાઈડમાં કરીએ કે 125માં હું 50% વધારું, 125માં હું 50% વધારું એટલે કે એના 150% કરું તો શું થઈ જશે? 0 0 ગયા, 5 તરી 15 અને 5 દુ 10, 125 તરી 375 ભાગ્યા 2 એટલે કે 187.5. આવક કેટલી થઈ ગઈ? 187.5 બરાબર. ખર્ચમાં 60%નો વધારો એટલે તો આ તો હું ડાયરેક્ટ 160 કરી શકું, બરાબર, કંઈ ફરક ના પડે. તો હવે મારી બચત કેટલી થઈ ગઈ છે કે પહેલાં 125 આવક હતી, ખર્ચ 100 હતો તો બચત મારી 125 - 100 એટલે કે 25 રૂપિયા બચાવતો હતો. હવે શું છે કે 187.5 આવક છે અને ખર્ચ થઈ ગયો મારો 160. તો બચત કેટલી થાય છે? તો તમે બાદબાકી કરો તો 27.5 થશે. વધારો કેટલો થયો છે? 25 થી 27.5 એટલે કે 2.5 રૂપિયાનો વધારો થયો છે. બસ આ મને મળી ગયું. તો ત્રિરાશિ લગાવીશું અહીંયા. ત્રિરાશિ કેવી રીતે લાગશે? વધારો જ પૂછ્યું છે ને બચતમાં. તો 25ને હું 100% માની લઉં તો જે વધારો થયો છે 2.5 એ કેટલા ટકાનો વધારો થયો છે એ મને મળી જશે. 2.5 ગુણ્યા 100 ભાગ્યા 25. આ પોઈન્ટ હટાવી દઉં તો 10 નીચે આવી જશે. 25 ગયા, 0 0 ગયા એટલે કે 10%નો વધારો નોંધાયો છે બચતમાં. આ તમારો જવાબ આવી ગયો.
તમને ખાલી આ બનાવતા જો આવડી ગયું તો આ ટાઈપના પ્રશ્નો એકદમ ઇઝી થઈ જશે, કંઈ જ નથી આમાં. ઓકે, આગળ જોઈએ બીજો પ્રશ્ન. આવો જ છે સેમ, 5 પ્રશ્નોના સેટ મેં રાખ્યા છે એક જ જેવા. તો શું તમે એક પ્રશ્નની જ્યારે 5 વખત પ્રેક્ટિસ કરો તો તમને એકદમ ઇઝી થઈ જાય. મોનિકાની આવક તેના ખર્ચ કરતાં 30% વધુ છે. આ લાઈન દેખાઈ જાય તો તમારે સમજવાનું, થોડું વિચારવાનું, બરાબર. જો તેની આવક 40% વધે અને તેનો ખર્ચ 50% વધારવામાં આવે તો તેની બચતમાં કેટલો વધારો કે ઘટાડો થશે? એક વસ્તુ તો આપણને ખબર છે, આવક બરાબર ખર્ચ પ્લસ બચત. ઓકે, આવક તેના ખર્ચ કરતાં 30% વધુ છે એટલે હું જો ખર્ચ કરતાની સાથે ખર્ચ છે ને 100 માની લઉં તો આવક કેટલી થઈ જશે? આના કરતાં 30% વધુ એટલે કે 130. તો આવક મારી થઈ ગઈ 130, ખર્ચ મારો થયો છે 100, તો બચત કેટલી થઈ? 30. ચલો, આ તો આપણને ઇઝીલી મળી ગયું. હવે શું કીધું છે કે આવક 40% વધે છે, 40% પ્લસ થાય છે, બરાબર, અને ખર્ચ 50% પ્લસ થાય છે, તો બચતમાં શું ફેરફાર થશે? હવે આવકમાં 40%નો વધારો એટલે કે 130માં 40%નો વધારો એટલે કે 140%. 2 0 ગયા, તમારો જવાબ આવશે 182. 13 × 14 કરું તો મારો જવાબ 182 હવે એની આવક થઈ ગઈ છે. નવી આવક એની 182 થઈ. ખર્ચમાં 50%નો વધારો એટલે કે ડાયરેક્ટ આ તો 150 થઈ ગયા, બરાબર. તો હવે બચત કેટલી થઈ ગઈ કે 182 રૂપિયાની આવક છે, 150 રૂપિયા ખર્ચ કરી નાખે છે, તો 32 રૂપિયાની બચત થઈ છે. વધારો કેટલાનો થયો? તો 2નો. તો બસ ત્રિરાશિ લગાવો અને જવાબ મેળવી લો. ત્રિરાશિ કેવી લાગશે? ત્રિરાશિ લાગશે કે જો હું 30 ને 100% માની લઉં તો જે વધારો થયો છે 2નો એ કેટલા ટકાનો હશે? 2 ઉપર 100 સાથે ગુણાકારમાં ભાગ્યા 30, 0 0 ગયા, 20 ભાગ્યા 3 કરું તો મારો જવાબ આવશે 6.66%. અને એક શું છે? વધારો, કારણ કે 30 થી 32 થાય છે એટલે કે 2નો વધારો થાય તો ટકાવારીમાં 6.66%નો વધારો થાય છે. હજુ એક પ્રશ્ન આનો જોઈ લઈએ મિત્રો, તો આપણને વધારે મજા આવશે, કોન્ફિડન્સ પણ વધશે આપણો. કે જગદીશની આવક તેના ખર્ચ કરતાં 15% વધુ છે. જો તેની આવક 30% વધે અને તેનો ખર્ચ 40% વધે તો તેની બચતમાં કેટલા ટકાનો ફેરફાર થશે એ આપણે જોવાનું છે. આપણને ખબર છે કે આવક એટલે શું થાય? ખર્ચ પ્લસ બચત. આ જ મેથડ આપણે ફોલો કરવાની છે. પણ અહીંયા આપણને એક હિન્ટ દેખાય છે કે આવક તેના ખર્ચ કરતાં 15% વધુ છે. એટલે કે હું ખર્ચને 100 માનું ને તો આવક કેટલી થઈ જશે? 115. પહેલાં આપણે આવકને 100 માનતા હતા, પણ આ પર્ટિક્યુલર જ્યારે આ શબ્દ આપ્યો હોય પ્રશ્નમાં તો આપણે ધ્યાન રાખવાનું કે આવક તેના ખર્ચ કરતાં 15% વધુ છે એટલે ખર્ચ 100 હોય તો 115 આવક થઈ જશે. તો બચત કેટલી થઈ એની? 15. ચલો, આ તો આપણને ખબર પડી ગઈ. હવે શું કર્યું છે? આવકમાં 30% પ્લસ કર્યા અને ખર્ચમાં 40% પ્લસ કર્યા છે. તો બચતમાં શું ફેરફાર થશે? આવકમાં 30% પ્લસ કરવા એટલે કે આવક જે છે 115 એના 130% કરવા એ આપણને ખબર છે. 0 0 ગયા, 23 પંચા 115 અને 2, 23 × 13 કરું તો જે જવાબ આવશે મારો 299 ભાગ્યા 2 એટલે કે 149.5. મારી નવી આવક થઈ ગઈ છે 149.5. કેવી રીતે? કે 115માં મેં 30% પ્લસ કર્યા તો. એવી જ રીતે ખર્ચમાં હું 40% પ્લસ કરું તો ખર્ચ મારો થઈ જશે 140. તો હવે બચત કેટલી થઈ ગઈ? કે નવી આવક 149.5 છે, ખર્ચ 140 છે, તો મારી જે બચત છે એ 9.5 થઈ ગઈ. તો જોઈ લો, હવે અહીંયા ઘટાડો થઈ ગયો છે, બરાબર. તો 15 થી 9.5 થઈ એટલે કેટલો ઘટાડો થયો? તો તમે કહેશો 5.5નો ઘટાડો થયો. 6.5 નાખી દેતા 5.5નો ઘટાડો થશે. તો બસ હવે ત્રિરાશિ લગાવીશ. ત્રિરાશિમાં શું મૂકીશ કે આ 15ને હું 100% માની લઉં છું. તો આ જે ઘટાડો થયો 5.5નો એ કેટલો? 15 100%. તો 5.5ના ઘટાડાને હું કેટલા ટકા માનીશ? 5.5 ઉપરની જગ્યાએ હું 55 લખી દઉં છું, નીચે 100, અહીંયા 15 તો આવશે. હવે 55માં 1 હતું તો અહીંયા 10 મૂકવા પડશે. 5.5 અહીંયા પોઈન્ટ હતો
પોઈન્ટ પછી એક આંકડો હતો તો પોઈન્ટ હટાવવા માટે એક જીરો મૂકવો પડશે નીચે. જીરો જીરો ગયા, 5 તરી 15, 5 દુ 10, 110 ભાગ્યા 3. 110 ભાગ્યા 3 કરીએ એટલે કે 3 તરી 9, 2 જીરો, 6 તરી 18.66. એટલે કે મારો જવાબ શું આવશે? બચતમાં કેટલાનો ઘટાડો થયો? તો 36.66% ઘટાડો થયો છે. તો ઓપ્શનમાં જવાબ છે 36% લખ્યા છે. એમ તો આજ ના ચાલે, પણ નજીકનો અહીંયા આ લોકોએ લખવું પડે અંદાજિત. જો અહીંયા અંદાજિત લખી દે તો આ ચાલશે. 36%નો ઘટાડો થયો છે. ઓપ્શન 1 એ તમારો જવાબ છે. બીજા 2 પ્રશ્નો છે મિત્રો, તમને હું પ્રેક્ટિસ કરવામાં આપું છું કે આની પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડશે કે આ કેવી રીતે થાય છે. મેથ્સ એ અનુભવનો જ વિષય છે. તમે જાતે નહીં કરો ત્યાં સુધી આમાં કંઈ નહીં થાય. એક આ ક્વેશ્ચન છે અને બીજો સેમ પ્રશ્ન છે. જો ના ખબર પડે તો પાછળ જઈને એક વખત ફરીથી એ મેથડ જોઈ લો, પછી જાતે કરવાનો ટ્રાય કરો. આ પ્રેક્ટિસ માટે, બરાબર. આ 2 પ્રશ્નો છે જે પ્રેક્ટિસ માટે છે આ ટાઈપના. આગળ જોઈએ, હવે બીજો ટાઈપ જોઈએ. કયો 4 છે 3 છે ખબર નહીં, 4 આપી દઉં છું આને, જે પણ હોય. ચલો જોઈ લઈએ. વ્યક્તિની માસિક આવક ₹15,000 હતી, બરાબર, અને તેનો માસિક ખર્ચ 12,000 હતો. આવક 15,000, ખર્ચ 12,000, તો બચત એની 3,000 હશે. એ મને ડાયરેક્ટ ખબર પડી જાય, બરાબર. પછીના વર્ષમાં તેની આવકમાં 15% અને ખર્ચમાં 10%નો વધારો થયો. તો બચતમાં કેટલો વધારો થયો હશે? એકદમ ઇઝી પ્રશ્ન છે. આપણે અત્યાર સુધી જે ટકાવારીમાં કરતા આવ્યા છીએ એ અહીંયા રૂપિયામાં આપી દીધું છે. આપણને એક વસ્તુ તો ખબર છે કે આવક એટલે શું થાય? ખર્ચ પ્લસ બચત. આવક કેટલી હતી? 15,000 હતી, બરાબર. ખર્ચ 12,000 હોય તો બચત કેટલી થાય? 3,000. આ તો આપણને ખબર છે. હવે શું કરવાનું છે કે આવકમાં 15%નો વધારો થયો, એટલે કે અહીંયા 15% પ્લસ થયા. તો આપણે 15,000ના પહેલાં 115% શોધવાના રહેશે. 0 0 ગયા, 115 ગુણ્યા 15 કરું તો શું જવાબ આવશે? 17,250. આ મને ખબર પડી કે આવકમાં મેં 15%નો વધારો કર્યો, એટલે કે 17,250. 15,000થી 17,250 થઈ ગઈ. એવી રીતે અહીંયા ખર્ચમાં શું ફેરફાર થયો? ખર્ચમાં 10% પ્લસ કરવાના છે, એટલે કે 12,000ના 10% પ્લસ, એટલે કે 110% કરવાના છે. 12 ગુણ્યા 11 કરું તો 132 આવે અને 2 0, એટલે કે આ થઈ ગયા 13,200. હવે આ નવી આવકની વાત કરું મિત્રો. આ જૂની આવક હતી 15,000 આવક હતી, 12,000 ખર્ચ હતો, તો 3,000 એ બચાવી લેતો હતો. એવી જ રીતે નવી આવકમાં શું છે? 17,250 ની આવક થઈ ગઈ છે, 13,200નો ખર્ચ થઈ ગયો, તો બચત કેટલી થઈ જશે? તો આ બંનેની બાદબાકી જેટલી, એટલે કે 0માંથી 0 ગયા તો 0, 5માંથી 0 ગયા તો 0, 2માંથી 2 ગયા 0, 17માંથી 3 ગયા 4. તો જોઈ લો હવે બચત કેટલી થઈ ગઈ? 3,000થી 4,000. સીધી 1,000નો ફાયદો થઈ ગયો. તો ટકાવારીમાં શું થઈ જશે? અહીંયા બચતમાં કેટલો ફાયદો થઈ ગયો રૂપિયામાં? તો કે 1,000 રૂપિયાનો. તો ટકાવારીમાં આપણે જોઈએ તો એ ત્રિરાશિ લગાવવાની છે, જે અત્યારે આપણે 2 પ્રકારના પ્રશ્નોમાં કરતા આવ્યા છીએ. ત્રિરાશિ કેવી છે કે જો હું 3,000ને 100% માની લઉં તો જે મને 1,000નો ફાયદો થયો એને ટકામાં કેટલા? તો 1,000 ગુણ્યા 100 ભાગ્યા 3,000. 3 0 3 0 ગયા, 100 ભાગ્યા 3 એટલે કે 33.33%નો વધારો થયો છે. આટલું મને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. ઓપ્શન 1 એ તમારો જવાબ છે, 33.33%. શું કર્યું આપણે? પહેલાં જે વસ્તુ આપણે ટકામાં શોધતા હતા એ અહીંયા રૂપિયામાં આપેલી છે, બીજો કોઈ ફરક નથી. કે 15,000 આવક આપેલી છે, ખર્ચ આપેલો છે 12,000 અને બચત આપણે શોધી નાખી કે 3,000 થશે. હવે આવકમાં 15%નો વધારો એટલે કે 15,000ના 115% શોધ્યા. ખર્ચમાં 10%નો વધારો એટલે કે 12,000ના 110% શોધ્યા, 13,200 થઈ ગયા. તો આપણને નવી બચત પણ અહીંયાથી મળી ગઈ. આ બંનેની બાદબાકીથી બચત મળી ગઈ. તો અહીંયાથી આપણને ખબર પડી જાય કે જૂની બચત 3,000 હતી, નવી બચત 4,000 છે. તો વધારો 33.33%નો થયો છે. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ.
વ્યક્તિની માસિક આવક ₹20,000 હતી અને તેનો ખર્ચ 16,000 હતો, એટલે કે 4,000 એ બચાવી નાખતો હતો. પછીના વર્ષમાં તેની આવક 10% અને ખર્ચમાં 8%નો વધારો થયો, તો તેના બચતમાં શું ફેરફાર થયો હશે? આવક બરાબર ખર્ચ પ્લસ બચત, આ આપણને ખબર છે. પહેલા આવક કેટલી હતી? 20,000 હતી, ખર્ચ હતો 16,000, તો બચત થતી હતી 4,000. હવે શું થયું? આવકમાં 10% પ્લસ કર્યા, એટલે કે 20,000ના 110% કરું તો મને 22,000 મળે. આ તમારે કરીને જોવાનું છે, મને આવડે છે એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું. કેવી રીતે? કે 20,000 હતા, 10%નો વધારો એટલે કે એના 110% કરી નાખીશ તો 2 0 2 0 ગયા, 11 દુ 22 અને 3 0 એટલે કે 22,000 મને મળશે. એવી જ રીતે ખર્ચમાં શું કરવાનું છે? 8%નો વધારો કરવાનો છે. તો આ હવે કરવા પડશે કે 16,000માં 8%નો વધારો એટલે કે 108% આવી રીતે શોધીશું. 0 0 ગયા, 108 ગુણ્યા 16 કરવાના છે તમારે, એટલે કે આ થઈ જશે 17,280. તો બચત કેટલી થઈ ગઈ? કે 22,000 આવક હતી નવી, 22,000 નવી આવક છે, એમાંથી 17,280 ખર્ચ કરી નાખ્યા છે, તો બચત લગભગ થઈ જશે 4,720. બરાબર. તો હવે પહેલાં 4,000 બચત હતી, હવે 4,720 છે, એટલે કે વધારો કેટલાનો છે? 720 રૂપિયાનો બચતમાં વધારો થયો. ત્રિરાશિ હું લગાવીશ તો શું મળશે મને? કે 4,000ને હું 100% માની લઉં તો જે વધારો થયો છે 720નો, એ કેટલા ટકાનો વધારો ગણાશે? તો 720 ગુણ્યા 100 ભાગ્યા 4,000. 3 0 3 0 ગયા, 4 એકા 4, 18 ચોક 72, એટલે કે 18%નો વધારો થયો છે. તો આઈ હોપ મિત્રો તમને આ ટાઈપના પ્રશ્નો તો હવે ઇઝીલી ખબર પડી ગયા હશે. અહીંયા ટકાવારી હોય તો પણ કરી શકાય, અને પૈસા આપેલા હોય, રૂપિયા આપેલા હોય તો પણ કરી શકાય. તો હવે તમને હું 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં, 2 થી 3 પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપું છું, એ તમારે જાતે કરવાના છે. એક છે આ પ્રશ્ન 481 નંબર ઉપર. વ્યક્તિની માસિક આવક 18,000, ખર્ચ 14,000, તો બચત 4,000 હશે. પછી આવકમાં 12%નો વધારો થયો, એટલે કે આ 18,000માં 12%નો વધારો થયો, 14,000માં 6%નો વધારો થયો, તો બચતમાં ફેરફાર શું થશે એ શોધવાનું છે. બીજો પ્રશ્ન આ છે. બધા સેમ જ પ્રશ્ન છે, એટલે એમાં કંઈ તમારે નવું નથી કરવાનું, પણ કેવી રીતે કરશો તમને સ્ટેપ ફાવશે, પછી જાતે કરશો તમને સ્ટેપ આવડવા લાગશે. એક આ પ્રશ્ન છે જે જાતે કરવાનો છે, અને બીજો એક આ છે કે 22,000 આવક છે, ખર્ચ 18,000 છે. આવકમાં 8%નો વધારો થયો, ખર્ચમાં 5%નો વધારો થયો, તો બચતમાં ટકાવારીમાં ફેરવધારો શોધો, એટલે કે ફેરફાર શોધવાનો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક નવો ટાઈપ આવી ગયો, આને હું ટાઈપ 5 આપી દઉં છું. વસ્તુ શું છે આમાં ખાલી અત્યાર સુધી આપણે જે જોયા પ્રશ્નો બધા, એમાં એક જ માણસની આવક, ખર્ચ અને બચતની ચર્ચાઓ ચાલી રહી હતી. પણ હવે શું થશે કે 2 માણસો આવ્યા, એકનું આ વધુ છે, બીજાનું આ વધુ છે, તો પછી શું થશે એ આપણે જોવાનું છે. એકનો આટલો ખર્ચ છે, બીજાનો આટલો ખર્ચ છે, એકની આટલી આવક છે, બીજાની આટલી આવક છે, તો બચતમાં કેટલો ફેરફાર હશે એ બધું આપણે હવે જોઈશું. ઇઝીથી ચાલુ કરીએ. પહેલાં એની આવક બી કરતાં 50% વધુ છે. હવે અહીંયા કર્તાની સાથે બી આવ્યો છે, બરાબર. તો જ્યારે પણ કર્તાની સાથે બી આવે, એટલે કે કર્તાની સાથે જે પણ આવે એને 100 માની લઈએ, તો એ થઈ જશે 150. આ આપણને ખબર પડવી જોઈએ. હવે શું કીધું છે કે એની આવકમાં 40%નો વધારો થયો અને બીની આવકમાં 30%નો વધારો થાય, તો તેમની સંયુક્ત આવકમાં ટકાવારીમાં વધારો કેટલો થાય એ આપણને પૂછ્યું છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આ ટાઈપ એકદમ ઇઝી છે, કંઈ જ નથી આમાં. જોઈ લઈએ. આપણને પહેલાં તો આ લાઈનથી ખબર પડવી જોઈએ કે એની આવક બી કરતાં 50% વધુ છે, એટલે કે બીની આવક હું કેટલી માની લઉં છું? 100. તો એની આવક કેટલી થઈ જશે? 150. બરાબર. આ તો આપણને આવક મળી ગઈ જૂની. અને આવી રીતે ના લખતા આવી રીતે લખી દઈએ, તો બીની આવક હું 100 માની લઉં, તો એની આવક 150 મળી જશે. ચલો, એટલે કે આ બંનેની ટોટલ આવક કેટલી એ આપણે પછી જોઈશું. હવે પ્રશ્નમાં શું કીધું છે
એની આવકમાં 40% વધારો, 40% પ્લસ, એટલે કે 150ના 40% વધારો કરું તો 140 કરવા પડશે. 20 20 ગયા, 14 ગુણ્યા 15 એટલે કે 210, એટલે કે હવે આની આવક થઈ ગઈ છે 210. 150માં 40%નો વધારો એટલે કે 210. એવી રીતે બીની આવકમાં 30%નો વધારો, તો આ થઈ જશે 100માં 30%નો, તો તમે ડાયરેક્ટ 130 લખી શકો. જ્યારે 100માં ડાયરેક્ટ ટકાવારીમાં વધારો હોય ને તો તમે લખી શકો, પણ બાકી 110, 150, 100 કરતાં બીજી સંખ્યા હોય તો તમારે આવી રીતે શોધવું પડશે. આપણે આગળના લેક્ચરમાં જોયેલું જ છે. તો હવે એની જૂની આવક 150 હતી, નવી 210 થઈ ગઈ. બીની 100 હતી, 130 થઈ ગઈ. પૂછ્યું શું છે કે તેમની સંયુક્ત આવકમાં વધારો કેટલો થયો. તો હવે સંયુક્ત આવક જોઈએ કે પહેલાં શું હતું, 150 અને 100 એટલે કે 250 બંને જણા ભેગા કરતા હતા. હવે એ 210 અને બી 130 એટલે કે હવે બંને કેટલા ભેગા કરે છે, 340. કેટલો વધારો થયો, તો કે 90 રૂપિયાનો વધારો થયો છે. તો બસ આ ત્રિરાશિ લગાવી દો. કઈ ત્રિરાશિ લગાવવાની છે કે આ 250ને હું 100% માની લઉં તો એનામાં જે વધારો થયો છે 90નો, એ કેટલા ટકાનો વધારો છે, 90 ગુણ્યા 100 ભાગ્યા 250. 0 0 ગયા, 25 ચોક 100, 9 ચોક 36%નો વધારો થયો છે. જવાબ મારો આવી ગયો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, આમાં કંઈ જ નથી. ઓપ્શન ડી એ તમારો જવાબ છે કે એની આવક બી કરતાં 50% વધુ છે, એટલે મને આ બંને મળી ગયા, બી 100 અને એ 50. પછી કીધું છે કે એની આવકમાં 40%નો વધારો, એટલે કે 150માં મેં 40%નો વધારો કર્યો, અને બીની આવકમાં 30%નો વધારો, એટલે કે બીની આવકમાં અહીંયા 30%નો વધારો, એટલે કે 100 થી 130 કર્યા. તો પ્રશ્ન મને પૂછ્યો કે તેમની સંયુક્ત આવકમાં કેટલા ટકાનો વધારો થશે. પહેલા બંનેની સંયુક્ત આવક 250 હતી, હવે વધીને પછી 340 થઈ ગઈ, તો વધારો 90નો થયો. ટકાવારીમાં 250 એ 100%, તો 90 એ કેટલા, એટલું આપણે શોધવાનું હતું. જવાબ તમારો 36% આવશે. આ ટાઈપના આપણે 3 ક્વેશ્ચન કરીશું અને તમને 3 ક્વેશ્ચન હું પ્રેક્ટિસમાં આપીશ. સીની આવક ડી કરતાં 60% વધુ છે, બરાબર. સીની આવક ડી કરતાં 60% વધુ છે. જો સીની આવકમાં 25% અને ડીની આવકમાં 20%નો વધારો થાય તો તેમની સંયુક્ત આવક ટકાવારીમાં કેટલો થશે. સૌથી પહેલાં તો સી અને ડી લખી દઉં. સીની આવક ડી કરતાની સાથે ડી છે, તો હું ડીને 100 માની લઉં, તો સી 60% વધુ એટલે કે 160 મને મળી જશે. એટલે એમની આવક 260 છે ભેગા થઈને. આટલું મને મળી ગયું પહેલી લાઈનથી જ. ઓકે, કે ડી 100 માની લઉં તો સી 160 થઈ જશે, તો બંનેનો સરવાળો થઈ જશે 260. હવે શું પૂછ્યું છે, સીની આવકમાં 25% પ્લસ, એટલે કે 160માં 25% એટલે કે એના 125% કરું તો 4 5 ચોકું 16 0 અને 5 ચોક 20, એટલે કે 160 થી 200 થઈ ગઈ. એવી રીતે ડીમાં શું કર્યું ફેરફાર, ડીમાં 20% પ્લસ કર્યા, તો 100માં તમે ડાયરેક્ટ 20% પ્લસ કરો તો 120 થઈ જશે. તો હવે નવી આવક કેટલી થઈ ગઈ આમની, પહેલાં 160 અને 100 એટલે કે 260 હતી, હવે 200 અને 120 એટલે કે 320 રૂપિયા થઈ ગઈ. વધારો કેટલો થયો, 60નો. કેટલામાંથી, 260માંથી 60નો વધારો. ત્રિરાશિ લગાવું એક તો મને સીધો જવાબ મળી જશે. ત્રિરાશિ કેવી લાગશે કે જો 260ને હું 100% માની લઉં તો આજે 60નો વધારો થયો એ કેટલા ટકાનો વધારો છે, 60 ઉપર 100ની સાથે ગુણાકારમાં ભાગ્યા 260, 6 6 આ 3 આ 13, 300 ભાગ્યા 13, જે પણ જવાબ આવે એ તમારો જવાબ થઈ જશે. 300 ભાગ્યા 13 એટલે કે 13 દુ 26, 4 વધ્યા, 13 તરી 39, 23 પોઈન્ટ સમથિંગ, એટલે કે 23% મારો જવાબ આવશે. એમ તો પોઈન્ટમાં આવવો જોઈએ, પણ 23% હું આને માની લઉં છું. ઓકે, કે આ અંદાજિત અહીંયા લખેલું છે અંદાજિત, તો 23 પોઈન્ટ સમથિંગ મારો જવાબ આવે છે. બીજો પ્રશ્ન જોઈએ, આવો જ પ્રશ્ન સેમ. આ વિડીયો લેક્ચરમાં મને તમને ખાલી 7 ક્વેશ્ચન અલગ અલગ ટાઈપના શીખવાડવાના છે, 8 ક્વેશ્ચન, એટલે મેં એક જાતના 5 લીધા છે, તો તમને શું વધારે ખબર પડે. ઈની આવક એફ કરતાં 40% ઓછી છે. એફ કરતાની સાથે એફ છે એટલે એફને આપણે 100 લઈશું.
ઈની આવકમાં 30% વધારો થાય, એફની આવકમાં 10% ઘટાડો થાય. તો તેમની સંયુક્ત આવકમાં ટકાવારીમાં વધારો કેટલો થાય છે જોઈ લઈએ. શું છે? ઈ અને એફ તો લખી જ દઈએ સૌથી પહેલા. પછી ઈની આવક એફ કરતાં 40% ઓછી છે એટલે એફને હું 100 લઈશ, તો ઈ એના કરતાં 40% ઓછો એટલે કે 60 છે. તો આ બંનેની આવક થઈ ગઈ 160. આટલું મને ખબર પડી ગયું. હવે શું કીધું છે કે ઈમાં 30%નો વધારો, 30% પ્લસ કર્યા તો 60માં 30%નો વધારો એટલે કે 60ના 130% કરું તો 13×78 આ થઈ જશે. ચલો આ તો મને મળી ગયા. પછી એફમાં 10%નો ઘટાડો એટલે કે એફમાં 10% હું માઇનસ કરીશ તો 100માં 10% માઇનસ કરું તો ડાયરેક્ટ 90 થઈ જશે. અને આ બંનેનો મને સરવાળો કેટલો મળશે? 90 અને 78 એટલે કે 168. વસ્તુ શું થઈ? 160 પહેલાં બંનેનું હતું, હવે 168 થઈ ગયું એટલે કે 8નો વધારો થયો. 8નો વધારો થયો. પણ ટકાવારીમાં જોવા જઈએ તો ત્રિરાશી લગાવવી પડશે. કેવી ત્રિરાશી લાગશે? કે આજે 160 છે એને હું 100% માની લઉં તો 8 કેટલા થશે? એટલે કે 160ને હું 100% માનું તો 8 કેટલા ટકા મને વધારો મળશે? 8 × 100 ભાગ્યા 160, 0 0 ગયા, 8 × 8, 8 દુ 16, 2 × 2 અને આ 5 એટલે કે 5%નો મને વધારો જોવા મળશે. અને વધારો હશે કેમ? કારણ કે 160થી 168 થઈ છે એટલે કે વધી છે તો આ 5%નો વધારો હશે. ઓપ્શન 3 એ તમારો જવાબ છે. હવે તમને બીજા આવા જ સેમ 3 પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપવાનો છું. मम्मी लेक्चर चल रहा है तो पर वो एडिट करना पड़ता है मेरे को. मैं बोल रहा हूँ रुक जाओ, मैं आऊंगा तब तक रुक जाओ, नहीं खाना मेरे को नाश्ता, जाओ. આ સેમ પ્રશ્ન છે. અહીંયા અંદાજિત કિંમત શોધવાની છે એટલે આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઇઝી જ છે, વધારે કંઈ છે નહીં આ ટાઈપના પ્રશ્નોમાં. આ પણ સેમ ક્વેશ્ચન, ખાલી રકમ બદલી છે એટલે તમને વધારે આઈડિયા આવે કે કેવું છે. આઈ જેની આવક જેની સાથે કરતા હોય એને આપણે 100% માની લઈએ છીએ, તમને ખબર છે. આગળ વધીએ. સેમ ક્વેશ્ચન આ ટાઈપનો પ્રેક્ટિસ માટે જ છે. તો આઈ હોપ મિત્રો તમને આ ટાઈપમાં ખબર પડી હશે. હવે આપણે નેક્સ્ટ ટાઈપ તરફ આગળ વધી રહ્યા છીએ અને બધા ક્વેશ્ચન તમારે અત્યારે લેક્ચર જોતા જોતા જ પ્રેક્ટિસમાં કરવાના છે. 6 નંબરનો ટાઈપ જોઈ લઈએ કે રાહુલના પગાર, અને આ બી 2 માણસો જ છે. હવે 3 જે ટાઈપ વધ્યા છે બધા 2 માણસોના છે. શું કીધું છે કે રાહુલનો પગાર રોહિતના પગાર કરતાં 50% વધુ છે. એટલે કે રાહુલનો પગાર રોહિત કરતાં 50% વધુ છે. કર્તાની સાથે રોહિત આવ્યો છે તો રોહિતને આપણે 100 માનીશું. રાહુલે 2250નો ખર્ચ કરે છે જે તેના પગારના 8% છે. તો રોહિતનો પગાર કેટલો હશે? તમારે સમજવું પડશે કે ક્યાં આપણે ટકા લઈએ, ક્યાં પૈસા લઈએ. એટલે જોઈએ. હવે આ છેલ્લો ટાઈપ છે જે થોડો ઇઝી છે. પછી જે 7 અને 8 નંબરના ટાઈપ છે એ એસએસસીમાં ટફ ક્વેશ્ચનની સિરીઝમાં પૂછાયેલા છે, બરાબર? તો તમારે ધ્યાન આપવું પડશે એના પર. તો બી આપણે જોઈ લઈએ શું છે આમાં. રાહુલનો પગાર રોહિતના પગાર કરતાં 50% વધુ છે. જો રાહુલ 2250નો ખર્ચ કરે છે જે તેના પગારના 8% છે તો રોહિતનો પગાર કેટલો હશે? એની કિંમત છે 2250. કે રોહિતનો પગાર 100x છે તો રાહુલનો પગાર કેટલો થઈ જશે? રાહુલનો પગાર 150x થઈ જશે, બરાબર? આ મને ખબર પડી ગઈ. હવે શું કીધું છે કે રાહુલ જે છે આ માણસ એ 2250નો ખર્ચ કરે છે જે તેના પગારના 8% છે. તો આના પગારના પહેલાં 8% જોઈએ. તો રાહુલના પગારના 8% એટલે કે 150xના 8% શોધવા હોય તો કેટલા થઈ જશે? 50 દુ 50 તરી 2 અને 4 એટલે કે આ થઈ ગયા 4 તરી 12x. અને આ 12xની કિંમત મને કેટલી આપી છે? 2250. આ મને મળી ગયું એટલે મારો જવાબ આવી ગયો. પતી ગઈ વાત હવે, બરાબર? કે રોહિતનો પગાર 100x છે, રાહુલનો પગાર 150x છે. રાહુલ તેના પગારના 8% ખર્ચ કરે છે અને એની કિંમત 2250 છે. એટલે કે 150x રાહુલનો પગાર છે અને 8% એટલે કે 8/100 કર્યા તો 12x મને મળ્યા. અને આ 12xની કિંમત 2250 રૂપિયા છે. તો રોહિતનો પગાર કેટલો છે? એક ત્રિરાશિ સીધી મૂકીશું કે 12xની કિંમત 2250 હોય તો રોહિતનો પગાર કેટલો હતો? 100x
કેટલા, અને મારો જવાબ આવી જશે 100 ગુણ્યા 2250 ભાગ્યા 12. એક્સ તો ઉડી જશે. ભાગ ચલાવું તો 4 તરી 12, આ 3થી ચાલશે, 7 તરી 21, 5 તરી 15 અને 0. પછી આગળ ચલાવીશ તો આ થઈ જશે 25. એટલે કે 75 ગુણ્યા 25 કરું તો મારો જવાબ શું આવશે? 18,750 રોહિતની ઇન્કમ છે. આ મારો આન્સર થઈ ગયો. અને જો મિત્રો રાહુલની ઇન્કમ પૂછી હોત તો હું ત્રિરાશિ અહીંયા બદલી નાખતો કે 12x એ 2250 હોય તો રાહુલની ઇન્કમ 150x એ કેટલા, તો મને રાહુલની ઇન્કમ મળી જતી. એટલે ત્રિરાશિમાં અહીંયા જે શોધવાનું છે એ બદલો તો તમારો જવાબ બદલાતો જશે અને તમને જે પ્રશ્નમાં પૂછે એ પ્રમાણે સેટ કરવાનું હોય છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન આ ટાઈપનો. શું છે? મહેશનો પગાર અનિલ કરતાં 60% વધુ છે. કર્તાની સાથે અનિલ છે એટલે અનિલને 100x માનીશું તો મહેશ 160x નો થઈ જશે. જો મહેશ 3000નો ખર્ચ કરે જે તેના પગારના 10% છે તો પછી અનિલનો પગાર કેટલો? ઇઝી ક્વેશ્ચન. અનિલનો પગાર આપણે 100x માની લઈએ તો મહેશનો પગાર કેટલો થઈ જશે? તમને ખબર છે કે 60% વધુ છે મહેશનો પગાર એટલે કે 160x થઈ જશે. બરાબર. હવે શું કીધું છે કે મહેશ 3000 રૂપિયાનો ખર્ચ કરે છે જે 10%ની કિંમત ધરાવે છે. તો 160x ના જો હું 10% શોધી લઉં તો એ કેટલા થઈ જશે? 16x. અને આ 16x ની કિંમત કેટલી મને આપેલી છે? 3000. બસ આ મને ખબર છે કે 16x ની કિંમત 3000 આપેલી છે. તો અનિલનો પગાર એટલે કે 100x ની કિંમત શોધવાની છે. બેઝિક ત્રિરાશિ લગાવીને હું આ જવાબ લાવીશ તો શું થઈ જશે? જો 16x એ 3000 રૂપિયા હોય તો અનિલનો પગાર 100x છે તો 100x એ કેટલા? 100 ગુણ્યા 3000 ભાગ્યા 16. 25 ચોક 100, ચોકું 16, 4 એકા 4 અને 7 ચોક 28. આ 25 ગુણ્યા 750 એટલે આનો જવાબ પણ 18,750 રૂપિયા આવશે. એટલે કે અનિલનો પગાર બી લાસ્ટ ક્વેશ્ચનની જેમ 18,750 જ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ એક કરાવું છું પછી તમારા જાતે કરવાનો ટ્રાય કરજો, તમને પણ મજા આવશે. શું છે કે સોનમનો પગાર મોનિકાના પગાર કરતાં 25% વધુ છે. જો સોનમ 4800નો ખર્ચ કરે જે તેના પગારના 12% છે તો મોનિકાનો પગાર કેટલો હશે રૂપિયામાં? ઇઝી ક્વેશ્ચન છે. આપણે મોનિકાનો પગાર ધારીશું 100x. કેમ? એનું કારણ તમને ખબર જ છે કે કર્તાની સાથે મોનિકા છે એટલે કે મોનિકાને 100x ધારીશ તો મને સોનમ મળી જશે. સોનમનો પગાર મોનિકા કરતાં 25% વધુ એટલે કે 125x મને મળી જશે. પછી સોનમ 4800નો ખર્ચ કરે છે જે તેના પગારના 12% છે એટલે કે હવે હું 125x ના 12% શોધી લઈશ. 25 ચોક 100, 25 પંચા 125, 4 એકા 4, 4 તરી એટલે કે 15x. 125x ના 12% એટલે કે 15x ની કિંમત મને કેટલી આપેલી છે? 4800 રૂપિયામાં. રૂપિયા આપેલા છે. બરાબર. સીધી ત્રિરાશિ લગાવો. શોધવાનું છે આપણે 100x ની કિંમત એટલે કે મોનિકાનો પગાર. તો જો હું સીધી ત્રિરાશિ લગાવું કે 15x ની કિંમત મને 4800 રૂપિયા આપેલી છે તો 100x ની કિંમત કેટલી થશે? 100 ગુણ્યા 4800 ભાગ્યા 15. 5 તરી 15, 16 તરી 48, 3 0 એમને એમ. 5 એકા 5, 20 પંચા 100, 16 દુ 32 અને સોરી અહીંયા 4800 નથી, 48,000 કરી નાખ્યા મેં 4800 એટલે કે મારો જવાબ મને મળશે 32,000 રૂપિયા મોનિકાની ઇન્કમ છે. તો આઈ હોપ તમને આ ઇઝી ટાઈપના ક્વેશ્ચન ખબર પડી ગયા છે. આમાં કંઈ જ હતું નહીં, સરખામણી ખાલી કરવાની હતી. ખાલી તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ કે અહીંયા સોનમનો પગાર મોનિકા કરતાં 25% વધુ છે એટલે કે સોનમનો મોનિકાનો પગાર મારે 100x ધારવાનો. કેમ? કારણ કે કર્તા છે, કર્તાની પહેલાં કર્તાની સાથે મોનિકા હોય તો મોનિકાને 100 ધારી લઈએ તો સોનમ 125 મળી જશે. તો આવા જ બીજા 3 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપી રહ્યો છું હું. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં. એક આ છે વિજયનો પગાર અને અમિતનો પગાર. કર્તાની સાથે અમિત છે એટલે અમિતને 100% ધારી લેવાના છે. બીજો પ્રશ્ન,
આ પણ પ્રેક્ટિસનો પ્રશ્ન છે કે પ્રણવનો પગાર મિત્તલના પગાર કરતાં 30% વધુ છે. જો પ્રણવે 3,900નો ખર્ચ કર્યો હોય તો તેના પગારના 30% છે. તો ઇઝી ક્વેશ્ચન છે આ બધા. અને એક આ પ્રશ્ન છે જે તમારે જાતે કરવાનું છે પ્રેક્ટિસમાં. સેમ ક્વેશ્ચન છે, કંઈ જ ફેરબદલ નથી કરી, ખાલી ને ખાલી રકમ બદલી છે. તો આ આપણા 6 ટાઈપ થઈ ગયા છે. અને મિત્રો હવે જે 7મો અને 8મો ટાઈપ છે એ થોડો એડવાન્સ લેવલનું છે. આવક અને ખર્ચમાં થોડું વધારે પડતું છે, એમાં ગુણોત્તર પણ આવશે, એટલે એ આપણે જોઈએ કેવી રીતે કરીશું. આમાં તમારે ધારવામાં બી ખાસ ધ્યાન રાખવું પડશે. કેવી રીતે? આ ટાઈપ 7 છે. જોઈએ આપણે કે આ પ્રશ્નો કેવી રીતે કરવાના. પ્રશ્ન સમજો પહેલાં કે એ અને બીના પગારનો સરવાળો 43,000 છે. એટલે બંને ભેગા થઈને 43,000 રૂપિયા કમાય છે. આ આપણને ખબર છે. એ તેના પગારના 95% અને બી તેના પગારના 80% ખર્ચ કરી નાખે. જો તેમની બચત સમાન હોય તો એનો પગાર કેટલો થશે? અહીંયા હિન્ટ શું છે? બચત સમાન હોય. હિન્ટ પ્રશ્નની આ છે, બરાબર. તો આપણે એનો પગાર એ ધારી લઈએ મિત્રો, અને બીનો પગાર બી ધારી લઈએ, બરાબર. કે એ રૂપિયા કમાય છે અને બી રૂપિયા કમાય છે. તો એ વત્તા બી આપણને ખબર છે કેટલા થઈ ગયા? 43,000. એટલે કે બંનેનો સરવાળો 43,000 છે. આ તો આપણને આપેલું છે પ્રશ્નમાં પહેલી લાઈનમાં. પછી હવે સમજવાની વાત એ છે કે એ તેના પગારના 95% અને બી તેના પગારના 80% ખર્ચ કરે છે અને બચત એમની સમાન છે. જો એ છે એ 95% ખર્ચ કરી નાખે તો બચત કેટલી કરશે? 5%ની બચત કરશે. આ સમજવાની વસ્તુ છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં થવી જોઈએ, બરાબર. એવી રીતે બી છે એ 80% ખર્ચ કરી નાખે તો બચત કેટલી થાય? 20%ની બચત થશે. તો અને આ જે બંને બચત છે કે એના 5% અને વીના 20% એ બંને શું છે? સમાન છે. પ્રશ્નમાં આપેલું છે. તો આપણે આ જ બનાવવાનું છે કે એના 5% બરાબર બીના 20%, 20% ઓફ બી, બરાબર. તો એ ભાગ્યા બી કેટલું થઈ જશે? 20/5. બી અહીંયા નીચે આવી ગયો અને 5% જે એની સાથે ગુણાકારમાં હતા એ 20 સાથે હતા, નીચે જતા રહ્યા ભાગાકારમાં. તો એ અને બીના સેલરીનો ગુણોત્તર શું થઈ ગયો છે? 4:1. એટલે કે એ 4 યુનિટ છે, બી 1 યુનિટ છે, અને બંને ભેગા થઈને 43,000 કમાય છે. અને અહીંયા કેટલા બંને ભેગા થઈને 5 યુનિટ છે. તો 5 યુનિટની કિંમત 43,000 હોય તો એનું પૂછ્યું છે એ 4 યુનિટ છે, એટલે કે 4 યુનિટે કેટલા? તો 4 ગુણ્યા 43,000 ભાગ્યા 5 કરો, એ તમારો જવાબ આવી જશે. પણ આ તો મેં તમને સમજાવવા માટે કર્યું છે. આટલું લાંબુ આપણે એક્ઝામમાં નહીં કરીએ, ઓકે? તમારે કંઈ જ લખવાની જરૂર નથી. પ્રશ્ન વાંચો આરામથી. એવું કહ્યું છે કે એ અને બીના પગારનો સરવાળો 43,000 રૂપિયા છે. આ આપણે યાદ રાખીશું મગજમાં, બરાબર, કે હા 43,000 રૂપિયા છે. એ તેના પગારના 95% અને બી તેના પગારના 80% ખર્ચ કરી નાખે છે અને તેમની બચત સમાન છે. હવે બચત સમાનનો મતલબ શું છે? કે એની બચત બરાબર બીની બચત. આ પણ લખવાની જરૂર નથી એક્ઝામમાં, હું તમને સમજાવવા માટે અત્યારે લખું છું. એની બચત કેટલી છે? કે એના 5%. કેમ 5%? કારણ કે 95% તો ખર્ચ કરી નાખ્યા, તો 5% બચત છે, બરાબર. બીની બચત કેટલી છે? તો બીના 20%. કેમ 20%? તો કે બીએ 80% તો ખર્ચ કરી નાખ્યા, તો 20% વધ્યા. તો આના પરથી આપણને ગુણોત્તર મળી જશે. એ અને બીનો ગુણોત્તર શું મળશે? કે બી નીચે આવ્યા, 5 નીચે ગયા, તો 20/5. બંને મેં ક્રોસ કરી નાખ્યા. બી આ બાજુ લઈ આવ્યો અને 5 પેલી બાજુ લઈ ગયો. તો એ જેમ બી મને મળી ગયા છે, એ જેમ બી મળ્યા 4:1. હવે તમે ગુણોત્તરનું જો ચેપ્ટર સારી રીતે કર્યું હોય તો તમે આ ક્વેશ્ચન 5 સેકન્ડમાં કરી નાખશો. એ જેમ બી છે 4:1. હવે શું ગુણોત્તરનું ચેપ્ટર આવે છે કે બંનેના પગારનો સરવાળો કેટલો છે? સરવાળો છે 43,000. અને ગુણોત્તરમાં સરવાળો કેટલો છે? તો કે 5 યુનિટ. 4 અને 1 5 યુનિટ. તો એક ત્રિરાશી, અને પૂછ્યું આપણને શું છે? એનો પગાર. એટલે કે એનો પગાર 4 યુનિટ કેટલો થશે પૂછ્યો છે. ત્રિરાશી લગાવું હું એકદમ બેઝિક. કઈ?
કે 5 યુનિટની કિંમત 43,000 હોય તો 4 યુનિટની કિંમત કેટલી થશે? તો 4 ગુણ્યા 43,000 ભાગ્યા 5. તમે સોલ્વ કરશો તો તમારો જવાબ લગભગ 34,400 આવશે. એટલે કે એની સેલરી કેટલી થઈ ગઈ છે? એની સેલરી થઈ ગઈ છે 34,400. બીની પૂછ્યું ડાયરેક્ટ તો આપણે અહીંયા ત્રિરાશિમાં જ ખાલી ફેરબદલ કરતા કે 5 યુનિટની કિંમત 43,000 છે તો 1 યુનિટે કેટલા થઈ જશે? તો આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે સારી રીતે. આપણે ખાલી ને ખાલી એક હિન્ટ એ છે કે તેમની બચત સમાન છે. તો બચત સમાન હોય એનો મતલબ કે એની બચત અને બીની બચત સમાન છે. એના પરથી આપણે ગુણોત્તર મેળવી લઈશું કે એની બચત કેટલી છે કે એ પગારના 95% ખર્ચ કરી નાખે તો બચત થઈ ગઈ 5%. એવી રીતે બીની બચત કેટલી છે કે બી તેના પગારના 80% ખર્ચ કરી નાખે તો બચત થઈ ગઈ એના 20%. તો એના 5% બરાબર બીના 20%. ગુણોત્તર મળી ગયો 4:1 ક્રોસ કરીને. બરાબર. તો હવે આ એ 4 યુનિટ થઈ ગયો અને બી 1 યુનિટ થઈ ગયા. તો ટોટલ કેટલો છે સરવાળો? 43,000. તો 5 યુનિટ, આ બંનેનો સરવાળો 4 અને 1 5 થાય છે. એટલે કે 5 યુનિટે 43,000 હોય તો એનું પૂછ્યું છે 4 યુનિટ. એટલે કે 4 યુનિટે કેટલા? તો 5 એ 43,000, 4 એ કેટલા? તમારો જવાબ 34,400 આવી ગયો. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે. આગળના આપણે 6 દાખલા જોવાના છે. એમાંથી આપણે 3 કરીશું અને બાકીના તમને પ્રેક્ટિસ માટે આપીશ. ચાલો જોઈ લઈએ. સેમ ક્વેશ્ચન છે, ખાલી રકમ બદલી છે મેં. એ અને બીના પગારનો સરવાળો 70,000 છે. બીનો પગારનો સરવાળો 70,000 છે. એ તેના પગારના 90% અને બી તેના પગારના 75% ખર્ચ કરી નાખે છે. તો તેમની બચત સમાન હોય. હવે આપણને આઈડિયા આવી ગયો છે કે શું હોઈ શકે પ્રશ્નમાં, અથવા આ ટાઈપનો પ્રશ્ન પૂછે તો આપણે શું કરી શકીએ. શું છે કે બંનેની બચત સમાન છે, એ હિન્ટ છે. તો એની બચત બરાબર બીની બચત. ઓકે. એની બચત કેટલી છે? એ તેના પગારના 90% ખર્ચી નાખે છે તો એની બચત એના 10% છે. અને એવી રીતે બી તેના પગારના 75% ખર્ચી નાખે છે તો બીની બચત બીના 25% હશે. 75% ખર્ચી નાખે એટલે 25%. તો ગુણોત્તર મને મળી ગયો. એ ભાગ્યા બીનો ગુણોત્તર કેટલો મળી ગયો? 25/10. 10 આમ નીચે જશે 25ના, બી અહીંયા એની નીચે આવી જશે તો એ જેમ બી મને મળી ગયા છે 5/2. ઓકે. હવે મને શું પૂછ્યું છે કે તેમનો સરવાળો 70,000 છે. અહીંયા યુનિટમાં કેટલો સરવાળો છે? એ 5 છે, બી 2 છે. તો યુનિટ ટોટલ કેટલું છે એમનું? 70,000 રૂપિયામાં. અને યુનિટમાં કેટલું છે? તો યુનિટ છે 7. એટલે કે એક યુનિટનો 10,000 થયા તો એનો પગાર પૂછ્યો છે કે 7 એ 70,000 હોય તો એ 5 છે. 5 એ કેટલા? 5 ગુણ્યા 70,000 ભાગ્યા 7 એટલે આ થઈ જશે 10,000. 50,000 મારો જવાબ આવી જશે. તો આ ટાઈપના ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. ખાલી તમને ટેકનિક ખબર હોવી જોઈએ, બાકી તમે ગૂંચવાઈ જશો આમાં. ટફ ક્વેશ્ચન છે એટલે હું તમને આના 5 પ્રેક્ટિસ કરવા આપીશ. અને આ ટાઈપનું જ છે. સમજવામાં ટફ છે, બાકી કરવામાં તો એકદમ ઇઝી છે. ગુણોત્તર શોધીને જ કરવાનું છે. ઓકે. એક આ પ્રેક્ટિસ માટે છે. તમે અહીંયા સ્લાઇડ નંબરથી પણ પ્રેક્ટિસ જોઈ શકો છો. આ 501 નંબરની જે સ્લાઇડ છે એ પ્રેક્ટિસ ક્વેશ્ચનની છે. પછી 502 નંબરની છે, એ પણ પ્રેક્ટિસ ક્વેશ્ચનની છે. બધા એક સેમ ટાઈપના જ પ્રશ્નો છે. આઈ હોપ, મને લાગે છે કદાચ હા આ પ્રશ્ન રિપીટ થયો છે એટલે આને કરવાની જરૂર નથી. આપણે આ કરાયો છે, પહેલાં રિપીટ થયેલો છે. ઓકે. આગળ વધીએ. આ 503 નંબરની પ્રેક્ટિસ માટેની સ્લાઇડ છે. ઇઝી ક્વેશ્ચન છે. આપણે મેથડથી જોયું તો ઇઝી લાગે. એમ તો જોઈએ તો આપણે ગોથા ખાઈ જઈએ કે આ 90% ખર્ચ અને 75% ખર્ચ. પણ જો તમે ગુણોત્તર પ્રમાણે ગુણોત્તરની રીતે જોશો તો તમને ઇઝી લાગશે. આ 504 નંબરની જે સ્લાઇડ છે એ પણ પ્રેક્ટિસમાં જ કરવાની છે. ઇઝી ક્વેશ્ચન સેમ, કંઈ બદલ્યું નથી, ખાલી રકમ બદલાય છે. બધા પ્રશ્નોમાં રકમ જ બદલાય છે પ્રેક્ટિસની. બરાબર. તો આ છેલ્લો ક્વેશ્ચન છે પ્રેક્ટિસ માટેનો. હવે આપણે એક નવો ટાઈપ જોવાનો છે આમાં, જે છે 8 નંબરનો છેલ્લો પ્રશ્ન. શું છે પ્રશ્નમાં? પીની આવક ક્યુની આવકના 250% છે. પીનો ખર્ચ ક્યુના ખર્ચના 180% છે. જો પીની આવક ક્યુના ખર્ચના 400% હોય તો પીની બચત અને ક્યુની બચતનો સંબંધિત ગુણોત્તર શોધી નાખો. આમ વાંચવામાં તો એવો પ્રશ્ન લાગશે અઘરો કે શું છે,
પણ જ્યારે આપણે આને કરવા બેસીશું તો એકદમ ઇઝી થઈ જશે. આને પણ મિત્રો ગુણોત્તરની રીતે જ કરવાનું છે આપણે. હવે આની પહેલાં મારે તમને એક કોન્સેપ્ટ શીખવાડવાનું છે કે કોઈ પણ વસ્તુ એ વસ્તુના 400% હોય ને એટલે કેટલી હોય? 4 ગણી. 200% એટલે 2 ગણી. 100% એટલે તેટલી જ જેટલી બીજી વસ્તુ છે એટલી જ. પછી હું કહું 150% એટલે કે 1.5 ગણી, 1.5 ગણી. આ તમને ખબર હોવી જોઈએ આ શીખવા માટે. હવે અહીંયા પ્રશ્નમાં જુઓ, 250% છે. 250% એટલે કે 2.5 ગણી થઈ જાય. પછી 180% હોય તો 1.8 ગણી થઈ જાય. અને અહીંયા 400% હોય તો 400% એટલે કે 4 ગણી થઈ જાય. આ ટાઈપના હોય છે. જ્યારે મોટા મોટા ટકાવારી હોય કે 400 ગણા, 800 ગણા, તો ડાયરેક્ટ પાછળના 2 કાપી લેવાના પોઈન્ટમાં એટલે કે 4 ગણી. અહીંયાથી તમે 2 કાપી નાખો એટલે 2 ગણી, અહીંયાથી 2 કાપી નાખો એટલે કે 1 ગણી, એટલે કે તેટલી જ. 150માં તમે 2 કાપો એટલે કે 1.5, 1.5 ગણી. 250માં તમે 2 કાપો તો 2.5 ગણી. ઓકે, તો આ તમને ખબર હોવી જોઈએ આ ટાઈપના પ્રશ્ન સોલ્વ કરવા માટે. હવે જોઈએ, અહીંયા પી લખી દઈએ. અહીંયા પી લખું છું, અહીંયા ક્યુ લખીશ. એમની આવકની પહેલાં ચર્ચા કરીએ આપણે. તો આવકમાં શું છે? પીની આવક ક્યુની આવકના 250% છે. એટલે ક્યુની આવક જો હું 100 લઉં તો પીની આવક 250% એટલે કે 2.5 ગણી થઈ જશે. ગુણોત્તરમાં શું થઈ જશે? અહીંયા આવક સંખ્યામાં છે, અહીંયા ગુણોત્તરમાં જોઈએ તો ગુણોત્તરમાં કેટલી થઈ જશે? આ થઈ જશે પી અને ક્યુની આવક થશે 5:2 એટલે કે 5x અને 2x. બસ આટલું મને ખબર છે. એવી રીતે એનું ખર્ચનો આપણને આપેલો છે. શું છે કે પીનો ખર્ચ ક્યુના ખર્ચના 180% છે. એટલે કે ક્યુને જો હું 100 માની લઉં તો પીનો ખર્ચ 180% એટલે કે 180 છે. ગુણોત્તરમાં જો આને જોઈએ તો આ થઈ જશે 9y અને 5y. ઓકે, એટલે કે અહીંયા મને આવક ટકામાં છે એટલે કે જે પણ હોય, અને અહીંયા ગુણોત્તરમાં છે. આ ટકાવારીમાં છે, આ ગુણોત્તરમાં છે. હવે શું કરીશું? સરખામણી કોની સાથે કીધી છે એ જોઈશ કે પીની આવક ક્યુના ખર્ચના 400% છે. એટલે કે હવે તમે અહીંયા ધ્યાન આપજો. પીની આવક કેટલી છે? 5x. એ ક્યુના ખર્ચ 5yના 400% એટલે કે 4 ગણી છે. તો x અને yનો ગુણોત્તર શું મળી ગયો? 4 અને 1. તો આજે આપણને ગુણોત્તર મળ્યો છે x અને yનો. x 4 મળ્યા, y 1 મળ્યા. આ હું શું કરીશ? ગુણોત્તરમાં મારે મૂકી દેવાના છે. તો p અને q આવક કેટલી થઈ જશે? x ની જગ્યાએ 4 મૂકું તો આ 5 ચોક 20 અને 4 દુ 8. ખર્ચ કેટલો થઈ જશે? y ની જગ્યાએ 1 મૂકું તો 9 અને 5. તો મારી બચત કેટલી થઈ જશે? કે 20માંથી 9 ગયા તો 11 અને 8માંથી 5 ગયા તો 3. બસ સિમ્પલ. આ તમારો જવાબ આવી ગયો 11:3. સૌથી પહેલાં આપણને ટકાવારીમાં બધું આપ્યું હતું. હવે તમે સ્ટેપ સમજો કે આ કેવી રીતે થયું. સૌથી પહેલાં આપણને અહીંયા ટકાવારીમાં આપ્યું હતું તો એ આપણે લખ્યા. ઓકે, એના પછી આપણે બીજો સ્ટેપ શું કર્યો? એને ગુણોત્તરમાં ફેરવી નાખ્યા. પણ એમાં આવક x વાળામાં રાખી અને ખર્ચ y વાળામાં રાખ્યું. બરાબર. હવે એક કન્ડિશન આપણને આપી હતી કે પીની આવક ક્યુના ખર્ચના 400% છે. એટલે કે આ જે પીની આવક છે એ ક્યુના ખર્ચ છે, જે ક્યુનો એના 400% છે. અહીંયા પીની આવક કેટલી છે? તો 5x. અહીંયા ક્યુનો ખર્ચ કેટલો છે? 5y. તો 5x બરાબર 5yના 4 ગણ્યા છે. એનાથી મને x અને yનો ગુણોત્તર મળી ગયો. અને x અને yની આ જ કિંમત મેં આ ગુણોત્તરમાં મૂકી દીધી તો મને એક આ વસ્તુ મળી ગઈ. જેનાથી મને ડાયરેક્ટ બચતનો ગુણોત્તર મળી જશે. આવક કેટલી છે? 20:8. કેમ? કારણ કે x ની જગ્યાએ મેં 4 મૂક્યા તો 5 ચોક 20 અને 4 દુ 8. ખર્ચ કેટલો છે? 9:5. કેમ? કારણ કે y ની જગ્યાએ મેં 1 મૂક્યા તો 9 એકા 9, 5 એકા 5. તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન ખબર પડી હશે. આવા આપણે 3 ક્વેશ્ચન જોઈશું આરામથી, કોઈ ઉતાવળ નથી. તો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ.
ક્વેશ્ચન સમજો. આરની આવક એસની આવકના 200% છે અને આરનો ખર્ચ એસના ખર્ચના 150% છે. આ આપણને આપ્યું હોય તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, અહીંયા ટકાવારી કરીએ અને અહીંયા ગુણોત્તર કરીએ. કોનો? એક તો આવકનો અને બીજા ખર્ચનો. કોનો પણ? આર અને એસનો. આરની આવક એસની આવકના 200% છે, એટલે જો હું એસને 100 માની લઈશ તો આર કેટલા થઈ જશે? 200. આરનો ખર્ચ એસના ખર્ચના 150% છે, એટલે કે જો હું એસને 100 માનીશ તો આ થઈ જશે 150. ઓકે. હવે આને જો હું ગુણોત્તરમાં ફેરવું તો ગુણોત્તર આર અને એસનો કેટલો થઈ જશે? તો આ 2x અને x. અને ખર્ચને જો ફેરવું તો શું થઈ જશે? 3y અને y. ઓકે. હવે શું કીધું છે? આરની આવક એસના ખર્ચના 300% છે, એટલે કે આરની આવક એસના ખર્ચના 300% છે. આરની આવક કઈ છે? 2x. એસનો ખર્ચ કયો છે? y. તો આ જે 2x જે છે એ yના 300% એટલે કે 300% છે. 0 0 ગયા તો x અને yનો મને ગુણોત્તર મળી ગયો 3 અને 2. આ મને એક ગુણોત્તર મળી ગયો છે. ઓકે. આ ઇઝી, આટલું તમને ખબર પડી ગઈ હશે કે પહેલાં ટકાવારીમાં હતું, એના પરથી આપણે ગુણોત્તરમાં શોધ્યું અને પછી આરની આવક અને એસનો ખર્ચ 300% છે, એ ગુણોત્તર સરખાયા તો એક્સ અને વાયનું મને મળી ગયું. અહીંયા ધ્યાન રાખજો, ગુણોત્તરમાં મેં 2x અને x રાખ્યા છે, અહીંયા 3y અને y રાખ્યા છે. એટલે કે આનો જો ભાગ ચલાવો તો 2:1 થાય, એટલે કે મેં 2x અને x કરી નાખ્યા અને આ 3:2 થશે. સોરી, ઓકે, અહીંયા ભૂલ થઈ ગઈ હતી. 2y હશે તો આ થઈ જશે 3:1. ઓકે, 3:1 ગુણોત્તર થશે. તો હવે સેમ આર અને એસમાં કિંમત મૂકું. આર અને એસની આવક શું હતી કે 2x, એમાં x 3 છે તો 6 અને x એટલે કે આ 3 થઈ જશે. ખર્ચ શું હતો? 3y, y 1 છે એટલે કે 3y થઈ જશે 3 અને 2y એટલે કે 2. તેમની બચતનો ગુણોત્તર શું થયો? બચત થઈ ગઈ. આવક 6 માંથી 3 ખર્ચ ગયો તો 3 જેમ આવક 3 માંથી 2 ખર્ચ ગયો તો 1, એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. બચતનો ગુણોત્તર 3:1 થશે. બીજા પ્રશ્ન તરફ. થોડું આ સમજવામાં લાસ્ટ ટાઈપ છે, એડવાન્સ ટાઈપ છે. એસએસસીમાં મેન્સમાં આના ક્વેશ્ચન આવે છે, એટલે આપણે થોડું સમજવામાં, જે સ્ટાર્ટિંગથી પહેલી વખત આ કરી રહ્યા હશે એમના માટે થોડું ટફ પડશે, માની રહ્યો છું. તો પણ તમે ટ્રાય કરો, એટલું બી અઘરું છે નહીં જો ગુણોત્તર તમને આવડતો હોય તો. પ્રશ્ન જોઈએ. એની આવક બીની આવકના 300% છે અને એનો ખર્ચ બીના ખર્ચના 200% છે. બરાબર? તો આ જે આપણને આટલું આપ્યું છે એ તો આપણે લખીએ કે આવક અને ખર્ચ કોનો? એનો અને બીનો. આટલું આપણે લખી દઈએ. એની આવક બીની આવકના 300% છે, એટલે કે બીની આવક 100 માનું તો એની આવક 300 થશે. એવી રીતે એનો ખર્ચ બીના ખર્ચના 200% છે, એટલે કે એને હું 100 માનું તો બીનો ખર્ચ 200 થઈ જશે. આને જ ગુણોત્તરમાં લઈ જાઉં હું તો ગુણોત્તરમાં શું થઈ જશે? 3x જેમ x અને 2y જેમ y. આટલું મને ખબર છે. હવે આપણને શું કીધું છે પ્રશ્નમાં જોજો. એની આવક બીના ખર્ચના 600% છે, એટલે કે એની આવક બીના ખર્ચ કરતાં 6 ગણી છે. તો આપણે એ જ વસ્તુ અહીંયા લખવાની છે કે એની આવક એટલે કે 3x બરાબર બીનો જે ખર્ચ છે એના 6 ગણી, એટલે કે 6y છે. તો x અને y કેટલા થઈ ગયા? 2/1. તો આ જ વસ્તુ હવે xની કિંમત 2 અને yની કિંમત 1 હું અહીંયા મૂકી દઈશ તો મને મારો જવાબ મળી જશે. એ બી. આવકમાં મૂકીએ. એની આવક 3x એટલે કે 6, બીની આવક x એટલે કે 2. ખર્ચમાં શું થશે? ખર્ચમાં એનો ખર્ચ 2y એટલે કે 2 અને બીનો ખર્ચ y એટલે કે 1.
તો જો તમે આ બચતનો ગુણોત્તર શોધવા જાઓ તો શું થશે? 6 - 2 એટલે કે 4/2 - 1 એટલે કે 1. જવાબ તમારો 4/1 આવશે. ઇઝી ક્વેશ્ચન છે આ, કંઈ જ નથી આમાં. પણ તમે જો પહેલી વખત કરતા હશો ને તમે એવું લાગશે કે આ ટકાવારીમાં ગુણોત્તર ક્યાંથી આવી ગયું માથા મારવાનું, તો ઇટ્સ ઓકે, આને થોડું વિચારો. આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ. હવે આપણે આ 3 પ્રશ્નો કર્યા, બરાબર? બધા એક જ જાતના હતા. હવે આ ત્રણેય પ્રશ્નોના 2-3 હું પ્રેક્ટિસ આપું છું. આ એક પ્રેક્ટિસમાં કરવાનો છે. એવો જ પ્રશ્ન છે, ખાલી રકમ બદલાયેલી છે. અહીંયા એમ અને એન છે. એવી રીતે બીજો જે પ્રશ્ન છે આ પ્રેક્ટિસમાં કરવાનું છે તમારે. અને ત્રીજો જે પ્રશ્ન છે આ કરાવી દઉં ફરીથી, તો તમને શું વધારે આઈડિયા આવી જશે. મને એવું લાગે છે કે આમાં તમે ઓછું તમને ખબર પડી હશે, કારણ કે આ વિચિત્ર છે થોડા પ્રશ્નો. કારણ કે પહેલાં ટકાવારીને ગુણોત્તરમાં ફેરવવાનું, પછી ગુણોત્તરને સરખામણી કરવાની. એટલે જોઈ લઈએ. સીની આવક ડીની આવકના 250% છે. સીનો ખર્ચ ડીના ખર્ચના 175% છે. તો સૌથી પહેલાં આપણે આવક બાવક લખીશું બધું, કે અહીંયા આવક, અહીંયા ખર્ચ. કોનું છે? સીનું અને ડીનું. સીની આવક ડીના આવકના 250% છે, એટલે કે જો ડીને હું 100 માનું તો સી 250 થઈ જશે. સીનો ખર્ચ ડીના ખર્ચના 175% છે, એટલે કે જો હું ડીને 100 માનું તો સી 175 થઈ જશે. તો ગુણોત્તરમાં શું થશે? ગુણોત્તરમાં થશે કે આ 5x/2x, સી અને ડીની વાત કરું તો. અને એવી રીતે 7y/4y. ઓકે, આ આપણને ખબર પડી ગઈ છે. હવે આપણને કીધું છે કે સીની આવક ડીના ખર્ચના 500% છે. એટલે કે જે આ સીની આવક છે ને 5x એ ડીના ખર્ચ એટલે કે 4yના 500% છે. 0 0 ગયા તો 5x બરાબર 20y, x/y બરાબર 4/1. આ કિંમત હું ગુણોત્તરમાં મારે મૂકવાની રહેશે. તો સી અને ડીનો આવક કેટલી થઈ જશે? સી 5x છે, એક્સની કિંમત 4 મૂકી દઉં તો આ થઈ જશે 20, જેમ ડી 2x છે, એક્સની જગ્યાએ 4 મૂકીશ તો આ થઈ જશે 8. ખર્ચ શું થશે? વાયની કિંમત 1 છે, એટલે કે એ તો 7 અને 4 જ રહેશે. તો બચત તમારી થઈ જશે 13 અને 4. આ તમારો જવાબ થઈ ગયો. 13/4 એ તમારો આન્સર છે. તો મિત્રો આ ટાઈપના આવક, બચત અને ખર્ચના પ્રશ્નો હોય છે. આનાથી વધારે કંઈ હોતું નથી. આપણે મેક્સિમમ સુધી ચલાવી દીધું છે, બરાબર? તો હવે હું રજા લઉં છું. આપણે લાસ્ટ અને નોટ ધ લીસ્ટ લેક્ચર વધ્યો છે વેન ડાયાગ્રામનો ટકાવારીમાં. તો વેન ડાયાગ્રામ આપણે જોઈએ એટલે આપણે ટકાવારીથી ગંગાના આયા, પછી ચાલુ થશે નફો અને નુકસાન અને વળતર. એ જો તમે ટકાવારી સારી રીતે કર્યું હશે ને તો એ કોઈ અલગ ચેપ્ટર છે જ નહીં, બધું એનું એ જ છે જે આપણે ટકાવારીમાં કર્યું એ જ છે. એટલે કોઈ નવું ચેપ્ટર નથી, ખાલી શબ્દો બદલાય છે આમાં, બરાબર? તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.